કેમ છો બધા મજામાં? તો અત્યારે શું અમારે જવાનું છે બહાર. હવે દિવાળી વરી આવી ગઈ છે એટલે અત્યારે તો જો કે ઘરનું સીધું લેવા જવાનું છે અને હજી કપડાનું તો બધું બાકી જ છે. એટલે બા પણ અહીંયા જો તૈયાર થઈને જ બેઠા છે. હવે ખાલી રિક્ષા આવે ને એટલે જવાનું છે બધું દિવાળીનો સીધો સામાન લેવાનું હોય ને એટલે થોડું ઘણું લઈને આવી પાછા. હજી કપડાનું તો બાકી છે. અટાણું લઈને આવશું ને તો લગભગ રાત તો પડી. હા, રાત તો થાય. પાછા રાંધવા માંડશું ને એ તો કઈ કરશું. અને હાલો બા જો ચડી ગયા રિક્ષામાં અને જરાક આ ડ્રાઈવર હજી એક ભાઈ મારા પપ્પા પણ આવે છે તો હજી સમય લાગી જાય. સમજો ઓલો અત્યારે સુરત દાદાનું લોકેશન જો આ રિક્ષાવાળાને હે ને ધોકા ફાડવાના છે ક્યારનો 1 કલાકથી એમ કે આવું આવું એટલે અત્યારે વગાડ દીધા છે ને 7 વાગવા પાછા વળતા 8-9 વાગશે. અરે એલા પેટ્રોલ શેક તો યાદ એ તો બધું કમ્પ્લીટ છે પણ એમાં એવું હું શેક તેલ લઉં એટલે વળતા કાઢ હા બધી અત્યારમાં તમને ટાઈટ હોય એટલે રાતે આ વળી એટલે ટાઈટ તો હોય ને આપણે તૈયારીમાં સમજદાર હવે આ ટાઈટ મારે આટા ખડા નહીં બજારમાં પહોંચી ચાલો જો બજારમાંથી ચંપલ લઈ લીધા છે ઘણા બધા. હવે ઘરે જવાનું છે નહીં બા? તો જો બા બે ગયા છે રિક્ષામાં અને આ રિક્ષાવાળાએ બહુ છેલ્લે લેટ કર્યું હતું ને એટલે અમારે એકચ્યુઅલીમાં અંધારું થઈ ગયું છે. અને જો દિવાળીનું ચાલુ થઈ ગયું છે સીડી ઝોન બધું આપણે તો લેવાનું છે પણ અત્યારે નહીં પડેથી લેવાનું બરાબર. હવે મોડું થઈ ગયું છે એટલે અત્યારે હવે જવાનું જ કરે. વસ્તુ બધી લઈ લીધી છે બજારમાં જો બધા અત્યારે તો સીધું વસ્તુ લઈ લીધું છે અને જો નીકળી ગયા છે ઘર તરફ. હવે આપણે ઘરે જઈને મળી ટ્રેન આવી છે અને અમે અહીંયા જો ખોટી થયા છીએ. ફાટક બંધ છે અને કેટલી સ્પીડમાં ટ્રેન ગઈ જોયું ને ઘડીકમાં હોય. હાલો હવે ફાટક ખુલે સારું. કેટલું ટ્રાફિક થઈ ગયું ઘડીકમાં જોયું. ફાટક બંધ. હાલો હાલો ફાટક ખુલી જાય જોયું ને. અને પછી આપણે પણ રિક્ષા નીકળી ગઈ. હવે આપણે ઘરે પહોંચીને લોક ચાલુ કરશું. તો હાલો બધી વસ્તુ લઈને પહોંચી ગયા છીએ ઘરે. અત્યારે લાવવાનું તો સીધું એટલે જો બધું જ સીધું આપણે ભરી આવે છે. નાવાના સાબુ ચાની ભૂકી આ બધું કઠોળ ને ઓલામાં ખાંડ ને એવું બધું છે. અત્યારે અમે 8 વાગે ઘરે પૂગ્યા કાબા અને બા હવે અત્યારે છે ને એ કે હું રોટલા બનાવી નાખું. ચપ્પલ લીધા હતા એ પણ તમને બતાવી દઉં દિવાળીના. આ સ્લીપર છે જે આપણે ઘરમાં પહેરવા લીધા છે બરાબર. અને આ છે આપણે દિવાળીમાં પહેરવા માટે આ ચંપલ લઈ લીધા છે. અને આ છે બાના સ્લીપર મારા. તો હવે આજનો વિડીયો આપણે અહીંયા જેન્ડ કરી દઈએ. વિડીયો ગમે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.